આપણો દેવતા, ધરતીનો દેવતા ભગવાન મહાદેવ. જેમ રાજા મહારાજાઓ પોતપોતાના સ્થાનો સગવડ પ્રમાણે રાખતા, એમ મારો મહાદેવ મૂળ તો કૈલાસ વાળો છે સાહેબ. પણ એને અનુકૂળ પડે ત્યારે કાશીમાં જઈને બેસે, ભવનાથમાં જઈને બેસે, સોમનાથમાં જઈને બેસે, ઉજ્જૈનમાં જઈને બેસે, ગામડે ગામડે જઈને બેસે સાહેબ. અને કહે મંત્રો હું તને શીખવાડું, દીકરા તારે મંત્ર બોલવાની, ખાલી લોટો પાણીનો લઈને મારા ઉપર ચડાવી દે, અને પાણી ન હોય પણ ભાવથી તારી આંખમાંથી એકાસું આંસુ ટપકી પડે તોય હું તારી પાસે હાજર રહીશ. એક વસ્તુ સમજજો, શિવને યાદ કરતી વખતે આંખમાંથી આંસુ પડે ને ત્યારે આપણા ગાલ શિવલિંગ બને છે. કારણ કે જળાભિષેક શિવલિંગ વગર શક્ય નથી. શિવલિંગનું દાયિત્વ છે કે કોઈ પ્રેમથી આંસુ પાડે ત્યારે કોઈ ને કોઈ રૂપે એની સામે પ્રગટ થવું. આ મહાદેવ છે સાહેબ. મૂલમ ધર્મ તરૌર વિવેક જલદે. વિશ્વના સમસ્ત ધર્મોનું મૂળ કલ્યાણ છે, અને એ કલ્યાણ ભગવાન શંકર છે. જગમૂલા, હે શંકરની અર્ધાંગીની મહામાયા આદિ શક્તિ, એ આ જગતનું મૂળ છે. કેટલા મૂળોની ચર્ચા કરું. ધ્યાનમ મૂલમ ગુરોર્મૂર્તિ, પૂજા મૂલમ મંત્ર મૂલમ ગુરોર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ. આ મૂળનો કેટલો મોટો વિસ્તાર છે સાહેબ. ધ્યાનમ મૂલમ ગુરુ. કોઈ પણ માણસ ધ્યાન કરે એનું મૂળ કયું? એનો સદગુરુ. આના ઘણા અર્થો મહાપુરુષોએ કર્યા, પણ મારી વ્યાસપીઠ કહેવું હોય તો આ મૂળ પર અર્થ વધારે નજીક પડે છે. કોઈ પણ માણસ ધ્યાનમાં જતો હશે, કોઈ પણ માણસ યોગ પ્રાપ્ત કરતો હશે, તો એને સમજી લેવું જોઈએ કે આનું મૂળ મારા સદગુરુનું સ્વરૂપ છે. ગુરુની મૂર્તિ એ ધ્યાનનું મૂળ છે. આપણા ચંચળ મનને ક્યાં ધ્યાન લાગે? એ તો મૂળમાં કોઈ ગુરુની કૃપા બેઠી હોય તો જ આપણે ધ્યાન લગાવી શકીએ. ધ્યાયેદાચાનુબાહુ ધૃત ધનુષં બદ્ધ પદ્માસનસ્થં પીતં વાસો વસાનં નવકમલદલ સ્પર્ધિ નેત્રં વામાંકારુઢ સીતા મુખ કમલ મિલલોચનં નીરદાભં જ્ઞાનાલંકાર દીપ્તં દદત મુર્જટા મંડનમ રામચંદ્ર ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ. ધ્યાનનું મૂળ આપણો સદગુરુ છે. ગુરુની મૂર્તિ એ ધ્યાનનું મૂળ છે. ઘણા લોકો મૂર્તિની નિંદા કરે, મૂર્તિનો વિરોધ કરે. મૂર્તિમાં ભગવાન થોડો છે, પણ એને કહેવું જોઈએ કે મૂર્તિ એ ભગવાન પાસે પહોંચવાનો રસ્તો છે. આ દેશ કેવલ મૂર્તિની પૂજા નથી કરતો, મૂર્તિના નિમિત્તે કોઈ પરમ મૂર્તિનું સ્મરણ કરે છે. એનો આધાર લઈને આ દેશ કૂદે છે. એટલે મૂર્તિની આલોચના જે લોકો કરે છે, મૂર્તિની શું જરૂર? બહુ જરૂરી છે. શરૂઆતમાં સાધક માટે ધ્યાનનું મૂળ એનો ગુરુ છે. પૂજા મૂલમ ગુરુ પદમ. આપણી સમસ્ત પૂજા અર્ચા, જે કઈ પૂજા પાઠ, એનું મૂળ ગુરુના ચરણ કમલ છે. એક કારખાનું હોય મોટું, એનો શેઠ હોય, અને એમાં કારખાનાના એક કર્મચારીના 100 રૂપિયા ખોવાઈ જાય, કોકને મળે, અને એને એટલી ખબર હોય કે આ કારખાનામાંથી કોઈના 100 રૂપિયા ખોવાયા, પણ કયા કારીગરના ખોવાયા એ એને ખબર ન હોય. પણ એ જ વખતે કારખાનાનો માલિક નીકળે અને પેલો માણસ એમ કહે છે કે તમારા કારખાનામાં પાળી પૂરી થઈને બધા જતા હતા ત્યારે કોઈકના 100 રૂપિયા પડી ગયા છે, અને કોના એ અમને ખબર નથી, તમે આના માલિક છો, લો આ તમારા 100 રૂપિયા. એ શેઠ 100 રૂપિયા રાખે ને, લઈ લે, પણ ઓફિસમાં આવીને પૂછે
કે ભાઈ કોઈના 100 પડી ગયા હતા, કોક કહે કે હા ભાઈ ફલાણાના પડી ગયા, એને એ આપી દે. એમ જ્યારે હું ને તમે પ્રભુના ચરણારવિંદની પૂજા કરીએ છીએ ત્યારે હરિને ખબર છે કે તારી પૂજાનું મૂળ તારો સદગુરુ છે, એટલે તારી પૂજા હું નહીં રાખું, તારા ગુરુને પહોંચાડી દઈશ. પૂજા મૂલમ ગુરુપદમ. ઈશ્વર ગુરુને પહોંચાડે સાહેબ. ઈશ્વર તો વાણોતર છે ગુરુ સુધી પહોંચાડવા માટે. નોકરી કરે સાહેબ,